પડેલા વરસાદે મુશ્કેલી જાણે કે વધારી દીધી છે। નદીના પાણી કિનારાના ગામોમાં ફરી વળ્યા છે। ઝાંખરી અને વાલ્મીકી નદી ગાંડીતુર બની છે। વાલોડના આંબજ ગામે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। ઘરમાં પાણી ઘૂસી જતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। तो पाणी लोकोनी मुश्केली वधारवामां जाणे के हवे कंई ज बाकी नथी राखी रह्या ते प्रकारनी तस्वीरो खास तो दक्षिण गुजरातमांथी सामे आवी रही छे। आप जोई रह्या छो तापीनी आ तस्वीरो ज्यां रेस्क्यू ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। लोकोने पाणीमांथी बहार काढी तेમને સ્થળાંતરિત કરાવવામાં આવ્યા હતા। हाल झांखरी અને वाल्मीकी नदी गांडीतूर बनता गामोमां पाणी फरी वळ्या छे। पड़ी रहेला वरसादने लईने तापी जिल्लामांथी पसार थती पूर्णा झांखरी અને વાલ્મીકી નદીમાં ભરપૂર પાણી આવે છે। તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ વાલોડ તાલુકાનું અંબાજ ગામ છે અને આ વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મીકી નદીના પાણી આ કોટવાડિયા ફળિયામાં ફરી વળતા 15 થી 20 ઘરોમાં પાણી ભરાયા હતા અને 10 થી 12 લોકો આ ઘરોમાં ફસાયા હતા, જેને લઈને ફાયર વિભાગ દ્વારા હાલ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પાણીમાં ફસાયેલા લોકોને હાલ ફાયર વિભાગ द्वारा रेस्क्यू करवामां आवी रही है। आपणे बात करिए तो आ विस्तारमां 12 થી 15 जेटला घरोमां पाणी भराई गया हता અને पाणी भरावानी साथे जे व्यारा फायर टीमने आ वातनी जाण मळता तरत ज घटना स्थळे पहोंची जे फसाયેલા લોકોને हाल बहार काढी रह्या छे। नरेन्द्र भुवे चित्रा, जी मीडिया, तापी। तो तापीमां धोधमार वरसादने पगले नदीओमां घोड़ापूर આવ્યા છે। વ્યારા અને વાલોડમાંથી પસાર થતી નદીઓમાં પૂર આવ્યા છે। ઝાંખરી અને વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે। નદી કિનારાના ગામોમાં પાણી ઘૂસી ગયા છે। વાલોડ અને વ્યારાના ગામોમાં સૌથી વધુ આ વિસ્તારો પ્રભાવિત થયા છે। ઘરોમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી કરવામાં આવી રહી છે। અમે દોવા માના રહી ગયેલા છે। તમારો સામાન બધો રહી ગયેલો છે। બધો ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે। અમારો આ નદીમાં રાતના 3:30 વાગે પાણી ભરાઈ બધા કપડા બીપડા બધા તણાઈ ગયેલા છે। નદીમાં અમારે કઈ નથી રહેલું છે। અમે આરના કપડા નથી રહેલા છે। અમે જે આપે એ સરકાર અમને वो આપવાના। તમને પેલા જાણ કરવામાં આવેલી કે આવી રીતે પૂર આવશે, પાણી આવશે? નહીં, અમે જાણ નહીં કર્યા। અમે તો ઊંઘેલા જ હતા। રાતના ક્યારે પાણી ભરાઈ ગયા અમને ખબર જ નથી। चिल्ले में घर सब था, सब बह गया। 4-5 जने के सबका नुकसान हुआ। जितना आगे गए उन लोग को भी नुकसान हुआ। सबको नुकसान, कुछ भी नहीं बचा। खाने पीने की भी नहीं बचा, बिस्तर भी नहीं बचा। छोटे बड़े सब नुकसान में गए। हम लोग कहाँ जाएंगे? कितने घरों में पानी घुसे? घर में तो कम से 40 घर तो जितना गया है सबके, और सबको नुकसान। अब मेरी यही मांग है सरकार से कि हम लोग को घर मिलना चाहिए। हम लोग को यह नदी नहीं चाहिए, मगर हम लोग को अच्छा घर चाहिए। वाल्मीकी मिंडोळा नदीओमां भरपूर पाणी आव्युं छे। तमने सीधा दृश्यमां बताववा मांगीश के आ वालोड तालुकामांथी पसार थती वाल्मीकी नदी छे। आ वाल्मीकी नदीमां भरपूर पाणी आववाना साथे जे नीचाणवाळा विસ્તારોમાં हाल आ पाणी भराવાની શરૂઆત થઈ ગઈ છે। તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ વાલ્મીકી નદી કિનારે આવેલા જે ઘરો છે તે ઘરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। 20 થી 25 ઘરોમાં પાણી ભરાઈ ચૂકવાના કારણે તમામ ઘર વખરીના સામાનોને નુકસાન થઈ ગયું છે। તંત્ર દ્વારા જે આ લોકોને હાલ સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે। સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણી વધારે હોવાના કારણે આ તમામ ઘરો પાણીમાં ડૂબી ગયા છે। તાપી जिल्लामां जे रीते अविरत वरसाद वरसी रह्यो छे, वरसाद वरसवाना कारणे तापी जिल्लामांथी पसार थती मिंडोळा वाल्मीकी नदीमां भरपूर पाणी आवे छे અને આ પાણીઓ જે નીચાણવાળા વિસ્તારોને હાલ અસર કરી રહ્યા છે। નરેન્દ્ર ભુવે ચિત્રા, જી મીડિયા, તાપી। तो राज्य